લાલ ખાઈને ભાઈ ફટાફટ કરિયાણું એટલે મારે મોડું થાય. આવું શું પણ તમને તો બહુ ઉતાવળ ફાટી પછી કે જાય. લઈ આવ્યો ને. હા લખો હવે. હા બોલો હાલો હું લાવવાનું હે? નાવાનો સાબુ એક બાંધો. લા હજી હમણાં લાવવાનો છે, આખો બાંધો લઈ આવ્યો તો પતિ હતો ગયો. હમણાં એટલે 2 મહિના પહેલા લાવ્યા હતા તમે. વાહ વાહ કરોડપતિની દીકરીઓ. ઉડાડો તમ તારે ઉડાડો. તું નાવા તો જોઈ ને ઘસીને રોજ. હા નાવ તમ તારે નાવ. તમે ઘસી નથી નાતા લાગતા એટલે તમારી પાસેથી બહુ વાસ આવે છે. હા તમે બધા ચોખ્ખા રહ્યા ને. બીજું તુવેરની દાળ લખો. દાળ હમણાં જતી દાળ લીધી હતી 2 મહિના થયા ને. તો રોજ લથા જેવી જોઈએ ને દાળ તમારે. નહીં ખાવી મારે દાળ નહીં ખાવી. હવે મને હળદર ને નિમક નાખીને મને આપી દેવાનું. તમને પાણી જ પીવડાવું છે હવે હળદર વાળું. હા વાંધો નહીં. બીજું શું લાવવાનું હે? બ્રશ કરવાની ટ્યુબ. લા વેલણ ઘસીને કાઢવાની હોય એમાંથી. પછી હમણાં આપણે લીધી હતી ટ્યુબ. નથી લખવું રેવા દ્યો. તમે છે ને કોગળા કરી લેજો. નહીં કરો ઉડાડો કમાવા જ આવશું ને. ઉડાડો તમ તારે. ઓહો બહુ ઉડાડ્યા પૈસા. ના ઉડાડો. પાળી ગયા તમે બધાય. ઉડાડો. બીજું હાલો આ બ્રશ ટ્યુબ આવી ગઈ. બીજું કપડા ધોવાનો સાબુ. નાવાનો અલગ, કપડા ધોવાનો અલગ, બધાને અલગ અલગ સાબુ લેવાના. તો એક સાબુ થી બધું. હા બધું નાવાનું, ધોવાનું. સાબુ થી. નાવાનો અલગ, કપડા ધોવાનો અલગ. વાહ મહારાણી. લૂંટી લ્યો મને તમ તારે. પાળી ગયા મારી પાસે. હા નથી જાવું ક્યાંય લેવા. રેવા દો તમે. નથી લેવું. જોયું ને ખીચડી ગઈ ને. કેવાતું નથી અત્યારે કોઈને. બસ